સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં। આપ જોઈ રહ્યા છો આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું નીરજ કંસારા। આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરીએ તે પહેલાં જોઈ લઈએ આજના મુખ્ય સમાચાર। ઉતાર ચઢાવ બાદ દિવસના અંતે બજાર ઘટીને બંધ થયા। નિફ્ટી સેન્સેક્સમાં 5% સુધીનો ઘટાડો। બેંક નિફ્ટીમાં જોવા મળ્યું 250 પોઈન્ટનું દબાણ। ફક્ત મિડ કેપમાં રહી મામૂલી તેજી। સ્મોલ કેપમાં પણ આજે જોવા મળ્યું દબાણ। તો મેટલ શેર્સમાં સારી રહી તેજી। નિફ્ટી મેટલ ઇન્ડેક્સ 1.5% જેટલો ઉછળીને થયો બંધ। સાથે આઈટી કેપિટલ માર્કેટમાં પણ ખરીદારી સામે પીએસયુ બેંકમાં જોવા મળ્યું દબાણ। તો ડિફેન્સ શેર્સમાં પણ રહી વેચવાલી। ઓરિએન્ટલ હોટલનું ઇન્ડિયન હોટલમાં થશે મર્જર। ઇન્ડિયન હોટલ્સે કરી જાહેરાત। ઓરિએન્ટલ હોટલ્સને 117 શેર પર આઈએચસીએલના 25 શેર મળશે। અને સોનામાં તેજીથી ગોલ્ડ ફાઇનાન્સ કંપનીઓની ચમક વધી। 5.5%ની તેજી સાથે વાયદાના ટોપ ગેનર્સ બન્યો આજે મુથુટ ફાઇનાન્સ। સાથે જ મંડપુરમ અને આઈઆઈએફએલમાં પણ જોવા મળી સારી ખરીદી। તો જુઓ સૌથી પહેલાં તો આપણે ચર્ચા કરી લઈએ ખાસ કરીને આજના બજારની। તો આજના દિવસે આપણને જે શરૂઆત હતી એ થોડીક પોઝિટિવ થતી જોવા મળી હતી, પરંતુ પોઝિટિવ શરૂઆત બાદ બજારની અંદર આપણને થોડુંક દબાણ વધતું દેખાયું। આજના દિવસે નિફ્ટીએ તમને 24,144ના લો બનાવ્યા। 50 દિવસની મૂવિંગ એવરેજની નીચે પણ આજે આપણે ગયા હતા, પરંતુ ત્યાંથી રિકવર થઈને આપણે બંધ થયા છીએ। એટલે ખાસ કરીને જે છેલ્લા 2-3 દિવસથી 14,200ની ઉપરનું ક્લોઝિંગ જે આપણે દર્શાવી રહ્યા છે એ આજના દિવસે પણ આપણને યથાવત રહેતું જોવા મળ્યું છે। તે એક માત્ર પોઝિટિવ છે। અને 50 દિવસની મૂવિંગ એવરેજ આજે આપણે બ્રેક નથી કરી ક્લોઝિંગ બેઝિસ પર, એ પણ એક પોઝિટિવ। બીજી તરફ નિફ્ટી બેંક પર તમારે ધ્યાન રાખવાનું, કારણ કે જુઓ આજે અહીંયા 200 દિવસની મૂવિંગ એવરેજ બ્રેક કરી હતી। 57,245 સુધીના લો બનતા દેખાયા, પરંતુ ક્લોઝિંગ બેઝિસ પર તમે 57,500ની ઉપર નિફ્ટી બેંક બંધ થતું જોવા મળ્યું। એટલે ત્યાં પણ એક પોઝિટિવ આજના દિવસ માટે લેવું જોઈએ। બીજી તરફ મિડ કેપ આજના દિવસે પોઝિટિવ બંધ થયું છે। ગ્રીન ઝોનની અંદર બંધ થયું છે। અમુક સ્ટોક્સની અંદર જે ત્યાં આગળ ઇન્ડેક્સમાં સારી તેજી જોવા મળી એની અસર ત્યાં રહી, પરંતુ જ્યાં દબાણ હતું ત્યાં આગળ જો સ્મોલ કેપનું કાઉન્ટર છે લગભગ 5% જેટલું દબાણ આપણને ત્યાં આજે જોવા મળ્યું છે। એટલે એના પર તમારે ધ્યાન રાખવાનું। હવે જો આજના દિવસે ઘણા બધા સ્ટોક્સ આપણને એક્શનમાં રહેતા દેખાયા। સૌથી પહેલાં તો વાત કરી લઈએ નિફ્ટીના વધનારા અને ઘટનારા કાઉન્ટર્સની। આજના દિવસે તમને નિફ્ટીની અંદર જ્યાં ઘટાડો આવતો દેખાયો એમાં સૌથી પહેલાં તો એસબીઆઈ લાઈફનું કાઉન્ટર હતું, લગભગ 0.5% જેટલા ઘટ્યા। આ ઉપરાંત તમને અડાની પોર્ટની અંદર વેચવાલી જોવા મળી। જો બજાજ ફાઇનાન્સ, બજાજ ફિન્સર્વ જેવા કાઉન્ટર પણ ઘટીને આજના દિવસે બંધ થયા છે, એટલે ત્યાં પણ તમારે ધ્યાન રાખવાનું। જાંગડી આજે તમને તેજી જોવા મળી એમાં મેટલ કાઉન્ટર મહત્વના હતા, જેમાંથી જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ, હિન્ડાલ્કો ત્રણેય ટોપ ગેનર આજના દિવસે નિફ્ટીના રહેતા જોવા મળ્યા છે। આ ઉપરાંત એચસીએલ ટેક અને ડોક્ટર રેડ્ડીઝમાં પણ તમને વેચવાલી આવતી જોવા મળી છે। જે કાઉન્ટર્સ આજે સમાચારને પગલે તમને જો એક્શનમાં રહેતા દેખાયા એમાં એક વિશાલ મેગામાર્ટનું કાઉન્ટર હતું, સારી એવી તેજી આજે જોવા મળી છે। ઓરિએન્ટલ હોટલના કાઉન્ટર હતા, જાંગડી મર્જરના સમાચાર આપણને જોવા મળ્યા છે, એટલે એ બંને પર ખાસ કરીને નજર રાખવાની। મેટલ સ્ટોક્સમાં આજે અન્ય મેટલ સ્ટોક્સમાં પણ તમને તેજી જોવા મળી। સેલ, નાલ્કો, હિન્ઝિંગ જેવા કાઉન્ટર થોડાક તેજી સાથે બંધ થયા। જોકે આ કમ્પેરેટિવલી તમને હિન્ડાલ્કો અને જેએસડબલ્યુ સ્ટીલ કરતાં ઓછી તેજી હતી, પરંતુ એક સારી તેજી અહીંયા પણ તમને જોવા મળી। બીજી તરફ ગોલ્ડ લોન આપતી કંપનીઓમાં પણ આજે તેજી રહી। જો મુથુટ ફાઇનાન્સ, મંડાપુરમ ફાઇનાન્સ, આઈઆઈએફએલ ફાઇનાન્સ, અહીંયા પણ તમને આજે એક મજબૂતી સાથેનું કામકાજ થતું જોવા મળ્યું છે, એટલે એના પર પણ તમારે નજર રાખવાની। બીજી તરફ તમને એફએનઓની અંદર આજે જે કાઉન્ટર ખાસ એવા તેજીમાં રહ્યા એમાં સિમેન્સ, ગ્લેનમાર્ક ફાર્મા, એમસીએક્સ, કોચિન શિપયાર્ડ જેવા કાઉન્ટર હતા કે જ્યાં આગળ આજે સારું એક્શન તમને જોવા મળ્યું। અને જ્યાં તમને દબાણ આવ્યું એફએનઓની અંદર એમાં જુઓ ડિક્સન ટેકનોલોજીસ, ઓએફએસએસ, પ્રીમિયર એનર્જીસ અને ડાલમિયા ભારતનો સમાવેશ થાય છે। એટલે આ બધા પર પણ તમારે ખાસ નજર રાખવાની અને એના પર પણ આપણે ચર્ચા પણ કરીશું। આપણી સાથે અત્યારે આવતીકાલના બજારની ચર્ચા અને રણનીતિ માટે ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર જોડાઈ ગયા છે। કુનાલજી, સ્વાગત છે તમારું સીએનબીસી બજારમાં। ગુડ ઇવનિંગ। અને સૌથી પહેલાં તો તમારી સાથે એ જ ચર્ચા કરવી છે। જુઓ આજના દિવસે આપણને એક કારોબાર થોડો ઘટાડા તરફી રહેતો જોવા મળ્યો, પરંતુ ક્લોઝિંગ સમયે થોડાક રિકવર થઈને બંધ થયા છીએ। 24,200ની ઉપર કમ્ફર્ટેબલી ક્લોઝિંગ છે। સપ્તાહનો પહેલો દિવસ હતો, પરંતુ આવતીકાલે હવે અહીંયાથી એક્સપાયરી છે, તો એક્સપાયરી સ્પેસિફિક અહીંયાથી ખાસ કરીને આવતીકાલ માટે તમે કયા લેવલ વોચઆઉટ કરશો? શું રણનીતિ હવે અહીંયાથી નિફ્ટીમાં રાખવી?
તો ગુડ આફ્ટરનૂન એન્ડ નીતિની વાત કરીએ, રણનીતિની વાત કરીએ. 24,219 અરાઉન્ડનું ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે. વ્યૂ અત્યારે આ લેવલ પર સાઇડવેઝ નો બની રહ્યો છે. કોઈ ખાસ એવો વ્યૂ નથી બની રહ્યો. ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ છે. અને જો પોઝિશન બનેલી છે તો પછી 24,000 ને લઈને બીજો કોઈ સપોર્ટ અત્યારે આ લેવલ પર જોવા નથી મળી રહ્યો. ઉપલા મથાળે 24,400 ને જો બ્રેક કરે તો 24,600 સુધીના લેવલનું એક્સપેક્ટેશન આપણે અહીંયા રાખીને ચાલી શકીએ. ઓવરઓલ અત્યારે આ લેવલ પર જે વ્યૂ બની રહ્યો છે એ સાઇડવેઝ નો છે. કોઈ પર્ટિક્યુલર ડાયરેક્શન અત્યારે આ લેવલ પર જોવા નથી મળી રહ્યું. કાલે એક્સપાયરી છે, પણ કાલે એક્સપાયરી મંથલી એક્સપાયરી છે, એટલે એ લેવલ પર વોલેટિલિટી આપણને વધારે પડતી જોવા મળી શકે છે. ઓવરઓલ વ્યૂ સાઇડવેઝ છે. 24,000 નો સપોર્ટ, ઉપરના લેવલ પર 24,400, 24,600 આ રેઝિસ્ટન્સ આપણને જોવા મળી શકે છે. અને બેંક નિફ્ટીની વાત કરીએ, 57,500 ના લેવલ આજે આપણને જોવા મળ્યા છે. 250 પોઈન્ટ નીચેનું ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે. બેંક નિફ્ટીમાં 57,000 નો સ્ટ્રોંગ સપોર્ટ છે. ઉપલા મથાળાની વાત કરીએ તો 58,300 નો સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. એટલે 57,000 થી લઈને 58,300 ની વચ્ચે બેંક નિફ્ટી જે છે પોતાની મોમેન્ટમ આપણને બતાવી શકે છે. જો પોઝિશન હોય તો એક વખત હોલ્ડ કરીને ચાલી શકે છે, બટ અત્યારે આ લેવલ પર નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ નથી બની રહી. એટલે જો અત્યારે નિફ્ટી બેંક બંનેની અંદર તમારે નવી પોઝિશન એડ નથી કરવાની હોય તો અત્યારે જાળવી રાખો. એ જે એક સલાહ છે, થોડુંક સાઇડવેઝ રહે અહીંયાથી આવતીકાલનું સેશન પણ એવી જ એક અપેક્ષા અત્યારે બનતી દેખાઈ રહી છે. એટલે ટોટલી નિફ્ટી બેંક નિફ્ટી બંનેની અંદર આજે અવોર્ડની સલાહ કુનાલજી તરફથી બનતી દેખાઈ રહી છે, જેના પર આપણે ચોક્કસથી ધ્યાન રાખતા રહીશું. પરંતુ એની સાથે આગળ વધીએ અને આજના દિવસમાં જે સેક્ટર તમને આખું સારું બસ કરતું દેખાયું, નિફ્ટીમાં પણ જુઓ તમને અહીંયાથી સારા એવા મજબૂતી સાથેના કામકાજ થતા દેખાયા. મેટલ કાઉન્ટર હતું. નિફ્ટી મેટલ આજના દિવસે 1% વધ્યું. સામે પક્ષે જેએસડબલ્યુ સ્ટીલમાં જુઓ આજે તમને 2% ને પારનું ક્લોઝિંગ જોવા મળ્યું છે. હિન્ડાલ્કોમાં એક સારી મજબૂતી રહી, ટાટા સ્ટીલની અંદર સારી મજબૂતી રહી. તો સેલ, નાલ્કો જેવા કાઉન્ટર પણ આજના દિવસે આપણને વધીને બંધ થતા દેખાયા છે. ખાસ કરીને કુનાલજી, મેટલ સેક્ટરની અંદર આજે જુઓ સારી એવી તેજી હતી. તમારી ખાસ ક્યાં અહીંયાથી સલાહ બનતી દેખાઈ રહી છે? કોઈ કાઉન્ટર અત્યારે તમને ગમી રહ્યું હોય મેટલ કાઉન્ટરમાંથી, અને ઓવરઓલ એક મેટલ માટે શું આઉટલુક તમે હવે અહીંયાથી ધરાવશો? મેટલ કાઉન્ટરની વાત કરીએ, મેટલ આઉટલુકની વાત કરીએ, અત્યારે આ લેવલ પર જે પ્રમાણેનો વ્યૂ બની રહ્યો છે, તમે જુઓ ઓવરઓલ મેટલ કાઉન્ટર, મેટલ ઇન્ડેક્સ અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો સારા એવા તેજી પર છે. 13,381 પાસે ટ્રેડ કરે છે 1.5% ઉછાળા સાથે. ડેલી ચાર્ટ ઘણો કન્વિન્સિંગ અને સારો લાગી રહ્યો છે અત્યારે આ લેવલ પર. પ્રીવિયસ જે ટોપ હતું 13,325 એની ઉપર સસ્ટેન થયો છે અને લાઇકલી ચાન્સીસ છે 13,900 સુધીના પણ લેવલ આપણને અહીંયા આવતા જોવા મળી શકે. જેએસડબલ્યુ સ્ટીલ, હિન્દાલ્કો, સેલ, વેલકોપ, ટાટા સ્ટીલ, હિન્દુસ્તાન ઝિંક દરેક સ્ટોકે આજના દિવસમાં સારી એવી રેલી આપણને બતાવી છે. બટ એક સ્ટોક છે જેના પર અત્યારે ફોકસ કરીને ચાલવાની સલાહ જરૂરથી રહેશે. સ્ટોકનું નામ છે હિન્દાલ્કો. 1,058 ના લેવલ પર અત્યારે આ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. પ્રેઝન્ટ લેવલથી ઉપલા મથાળાની વાત કરીએ તો 1,088 નો પહેલો ટાર્ગેટ, અને જો બ્રેક કરે તો પછી તમને 1,175 સુધીના પણ લેવલ એઝ અ ટાર્ગેટ જોવા મળી શકે. ઓવરઓલ વ્યૂ હિન્ડાલ્કો પોઝિટિવ સાઈડનો બની રહ્યો છે. લો લેવલ પર અહીંયા આપણે જે એસએલ મેન્ટેન કરીને ચાલીશું, જે પ્રમાણે અત્યારે સ્ટોકમાં મોમેન્ટમ જોવા મળી રહી છે, 1,030 નું અહીંયા આપણે એક એસએલ મેન્ટેન કરીને ચાલી શકીએ. એટલે જુઓ, ખાસ કરીને મેટલ કાઉન્ટર પર અત્યારે એક આ આઉટલુક બનતું આપણને અહીંયાથી દેખાઈ રહ્યું છે. એટલે એના પર એક ફોકસ ચોક્કસથી રાખીશું. આજના દિવસે એક પોઝિટિવ મત બનતો દેખાઈ રહ્યો છે ઓવરઓલ તમને મેટલ કાઉન્ટર્સને લઈને, એટલે એના પર એક ફોકસ ચોક્કસથી તમે અહીંયાથી રાખજો. બીજી તરફ આજના દિવસે જુઓ તમને જ્યાં ઘડી દબાણ આવતું દેખાયું છે, એમાં જુઓ બજાજ ફાઇનાન્સનું એક કાઉન્ટર હતું, લગભગ 1.5% જેટલું ઘટીને બંધ થયું છે. અને અહીંયા મહત્ત્વની વાત એ છે બજાજ ફાઇનાન્સની અંદર કે એક જે મહત્ત્વના સપોર્ટ છે અહીંયા 1,060ની 70ની આજુબાજુના જ છે, જે છેલ્લા ઘણા દિવસથી આપણને ડિફેન્ડ થતા દેખાયા છે. આજે પણ જુઓ ત્યાં આગળ જે આપણને બંધ થતું દેખાયું છે. શું ધ્યાન રાખવું અહીંયાથી ખાસ કરીને બજાજ ફાઇનાન્સ માટે? બજાજ ફાઇનાન્સની વાત કરીએ, અત્યારે આ લેવલ પર જે વ્યૂ બની રહ્યો છે થોડોક ડાયસી બની રહ્યો છે. ઉપલા મથાળે જોવા જઈએ તો 1,170ની અરાઉન્ડ હાઈ બનાવ્યા પછી અત્યારે કાઉન્ટર 1,070ના લેવલ પર ટ્રેડ કરે છે. અને ઓવરઓલ વ્યૂ મંતવ્ય અત્યારે આ લેવલ પર મારો નેગેટિવ સાઈડનો બની રહ્યો છે. ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ બની રહેશે.
લો લેવલ પર આપણને 1034 સુધીના લેવલ એઝ અ ટાર્ગેટ આપણને આ કાઉન્ટર બતાવી શકે છે. જેમાંથી સૌથી પહેલાં વાત કરવી છે વિશાલ મેગા માર્ટની, કારણ કે આજના દિવસે જુઓ આ કાઉન્ટરની અંદર એક સમાચાર આવ્યા કે કંપનીએ જે એમના એમડીસીઓ છે એની ફરી નિયુક્તિ કરી છે, એમને એક્સટેન્શન આપ્યું છે ને એને લઈને સ્ટોક આજે સારી એવી તેજીમાં આપણને બંધ થતો દેખાયો. હવે એક સતત ઘટાડા તરફી આ કારોબાર જઈ રહ્યો હતો આ સ્ટોકની અંદર, ત્યાંથી આજે એક સારો એવો ઉછાળો આવ્યો છે. વોલ્યુમ પણ આજના દિવસમાં કુનાલજી સારા એવા હતા. તમને લાગે છે કે અહીંયા કોઈ આજે જે ઉછાળો જોવા મળ્યો છે એમાં કોઈક તેજીના સંકેતો હોય? વેલ સારી મોમેન્ટમ આપણને જોવા મળી છે પર્ટિક્યુલર સ્ટોકમાં. એન્ડ સૌથી સારી વસ્તુ અત્યારે આ લેવલ પર એ છે કે સ્ટોક જે ગેપો ઓપનિંગ બતાવ્યા પછી ઉપલા મથાળે 112.80 ની ઉપર સસ્ટેન થયો છે. પ્રેઝન્ટ લેવલથી 122 સુધીના લેવલ આપણને જોવા મળી શકે અને 122 જો સસ્ટેન થાય તો હજુ પણ સારી રેલીનું એક્સપેક્ટેશન આપણે અહીંયા રાખીને ચાલી શકીએ. કોઈ નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ અત્યારે તો આ લેવલ પર નથી બની રહી. એક્ઝિસ્ટિંગ પોઝિશન એક વખત હોલ્ડ કરીને ચાલવાની સલાહ બની રહી છે. એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો હોલ્ડ કરીને ચાલો, નવી પોઝિશન ન બનાવતા. 122 સુધી હજી જવાની જગ્યા છે વિશાલ મેગા માર્ટની અંદર, એટલે એના પર તમારે એક ફોકસ ચોક્કસથી રાખવાનું છે. બીજી તરફ આજના દિવસે જો આપણે કેશ માર્કેટની અંદર જોઈએ તો ઘણા બધા કાઉન્ટરમાં આજે જુઓ તમને સારા એવા વોલ્યુમ સાથેની ખરીદદારી જોવા મળી ને એમાંથી એક કાઉન્ટર આઈડીબીઆઈ બેંકનું પણ હતું કે જે આજના દિવસે સારો ઉછાળો આપણને આવતો દેખાયો. નો ડાઉટ જે ક્લોઝિંગ છે 200 દિવસ મૂવિંગ એવરેજની ઉપર નથી આવ્યું, ત્યાંથી પણ આપણે થોડાક નીચે આવીને બંધ થયા છે. પરંતુ જે પ્રકારનું મોમેન્ટમ છે, કારણ કે અગાઉ પણ જુઓ સારા એવા વોલ્યુમ સાથે 200 દિવસની મૂવિંગ એવરેજ પાર કરવાનો પ્રયત્ન થયો હતો જે સફળ નહોતો રહ્યો. હવે આ વખતે અહીંથી ખાસ શું ધ્યાન રાખવાનું તમને લાગે છે કે અહીંયા કોઈ તેજી આપણને 90ની ઉપરની આગળ વધતી દેખાય? વેલ 87.93 ની અરાઉન્ડનું ક્લોઝિંગ છે. 200 ડીએમએ ઉપર સસ્ટેન નથી થયો. નાઉ 200 ડીએમએ જે આવી રહ્યું છે એ 90ના લેવલ પર આવે છે. 90ની ઉપર જો સસ્ટેન થાય તો પોસિબિલિટી છે કે તમને 104 સુધીના પણ લેવલ એઝ અ ટાર્ગેટ આ સ્ટોક બતાવી શકે છે. ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ છે. 90ની ઉપર સસ્ટેન થશે એના પછી આપણે અહીંયા એક નવી પોઝિશન બનાવીને ચાલી શકીએ. 90ની ઉપર જાય ત્યારબાદ નવી પોઝિશન બનાવીને ચાલજો, એ જ એક સલાહ અત્યારે બનતી દેખાઈ રહી છે. એટલે એના પર એક ફોકસ રાખીશું. આઈડીબીઆઈ બેંકને લઈને એક આ સલાહ અત્યારે આપણને બનતી દેખાઈ રહી છે. બીજી તરફ અન્ય કાઉન્ટરની ખાસ કરીને વાત કરવી છે કે જ્યાં આગળ આજના દિવસે જુઓ તમને સારી તેજી સાથેનું કામકાજ થતું જોવા મળ્યું. એમાં જો એક અર્બન કંપનીનું કાઉન્ટર છે, અમુક બ્રોકરેજ રિપોર્ટ આવ્યા અને બ્રોકરેજ રિપોર્ટને પગલે આપણને અર્બન કંપનીમાં આજે ખરીદદારી જોવા મળી. વેલ અહીંયા જુઓ છેલ્લા ઘણા સમયથી, આમ તો ચાર્ટ કદાચ આપણી પાસે ઓછા હશે કુનાલજી, હાલમાં લિસ્ટેડ થયેલો શેર છે, પરંતુ જે પ્રકારની મોમેન્ટમ છે 160ની ઉપર શુક્રવારે નીકળ્યો હતો ને ત્યાંથી આજે એક આપણને ફરી પાછી ફોલોઅપ બાઇંગ સારું આવતું દેખાયું છે. તમને લાગે છે એટલીસ્ટ અહીંયા 180 185 સુધી જવાની કોઈ જગ્યા બનતી હોય ટેકનિકલી? ડેફિનેટલી વ્યૂ પોઝિટિવ સાઇડનો અહીંયા મેન્ટેન કરીને ચાલવાની સલાહ છે. 157 ની ઉપર અત્યારે સ્ટોક સસ્ટેન થયો છે. છેલ્લા 2 દિવસમાં સારી એવી રેલી આપણને આ સ્ટોકે બતાવી છે. આવનારા દિવસની વાત કરીએ તો 202 સુધીના લેવલ પર એઝ અ ટાર્ગેટ આ સ્ટોક આપણને બતાવી શકે છે. કોઈ નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ તો ત્યાં આ લેવલ પર નથી બની રહી. એક્ઝિસ્ટિંગ પોઝિશનને તમે અહીંયા હોલ્ડ કરીને ચાલી શકો છો. એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો અત્યારે હોલ્ડ કરીને ચાલો, નવી પોઝિશન તમારે અહીંયા નથી બનાવવાની. અર્બન કંપનીની માટે એક આ મત બનતો દેખાઈ રહ્યો છે. એક સારી તેજી અહીંયાથી આગળ વધતી જોવા મળી શકે છે, એટલે એના પર એક ફોકસ ચોક્કસથી રાખજો. બીજી તરફ આજના દિવસે જો અન્ય એક કાઉન્ટરની ચર્ચા કરવી છે, એલટી ફૂડ, ત્યાં પણ આજના દિવસે સારી તેજી તમને જોવા મળી. ઇનફેક્ટ એક સરસ બ્રેકઆઉટ અહીંયાથી 460ની ઉપર આપવાનો પ્રયાસ થયો. અગાઉ પણ આ જ લેવલેથી થોડુંક રિજેક્શન આવ્યું હતું. શું ધ્યાન રાખવું આ કાઉન્ટરમાં આવે, કારણ કે વોલ્યુમ પણ સારા એવા એડ થયા છે આજે આ કાઉન્ટરમાં? વેલ એલટી ફૂડની વાત કરીએ 455ની અરાઉન્ડનું ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે. પણ તમે એક વસ્તુ જુઓ, કન્ટિન્યુઅસલી સ્ટોક ઉપલા મથાળે 465 થી લઈને 477ના લેવલનું રેઝિસ્ટન્સ ફેસ કરતું હતું. અત્યારે આ લેવલ પર એની ઉપર ગયા પછી અત્યારે સ્ટોક જોવા જઈએ ને તો એના નીચેનું ક્લોઝિંગ આપણને જોવા મળ્યું. એટલે પ્રોફિટ બુકિંગ અત્યારે ક્યાંક ને ક્યાંક આ લેવલ પર આપણને આવતું જોવા મળ્યું છે. ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ અત્યારે આ લેવલ પર બની રહી છે. પ્રોફિટ બુકિંગમાં મને એવું લાગે છે કે 430 સુધી આપણને લેવલ કાઉન્ટર આપણને બતાવી શકે છે.
એટલે જુઓ અહીંયાથી ખાસ કરીને તમને થોડુંક અવોઇડ કરીને ચાલવાની જ સલાહ છે. રેઝિસ્ટન્સ પાસે છે એટલે એના પર એક ધ્યાન રાખજો. એલટી ફૂડ્સ આમ તો આજના દિવસે સારી તેજી હતી, પરંતુ અહીંયાથી આ મત ચોક્કસથી અત્યારે બની રહ્યો છે. બીજી તરફ આજના દિવસે અન્ય એક કાઉન્ટર પર ચર્ચા કરવી છે, ઝેગલ પર. હવે આ કાઉન્ટરમાં પણ છેલ્લા ઘણા દિવસની અંદર જુઓ આપણને એક સારું એવું કરેક્શન આવતું જોવા મળ્યું હતું. ઓલમોસ્ટ 160 પાસેથી એક રિકવરી પણ આવી, પરંતુ જો રિકવરી ટકી નથી. આજે ફરી પાછું દબાણ આવ્યું છે. તમને લાગે છે કે અહીંયા હજી કોઈ ઘટાડો વધતો જ આપણને જોવા મળી શકે આ કાઉન્ટરમાં? વેલ સોરી, તમે કયા કાઉન્ટરની વાત કરી? ઝેગલ પ્રીપેડ. ઓકે, ઝેગલ પ્રીપેડ ઓશિયન સર્વિસ લિમિટેડ અત્યારે 191 પાસે સ્ટોક ટ્રેડ કરે છે અને સારું કરેક્શન આપણને આ સ્ટોકમાં આવતું જોવા મળી ગયું છે. અને જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરે છે, વ્યૂ ટોટલી અવોઇડ કરીને ચાલવાનો બની રહ્યો છે. 260 સુધીના લેવલ નું એક્સપેક્ટેશન જે પહેલા હતું ચાર્ટને જોતા, એ અત્યારે નથી બની રહ્યું અને નીચે 140 સુધીના લેવલ આપણને બતાવે એવું લાગી રહ્યું છે. ટોટલી અવોઇડ કરીને ચાલવાની અત્યારે આ લેવલ પર બની રહી છે. એટલે જુઓ અહીંયા પણ એક અવોઇડ કરીને ચાલવાની જ સલાહ તમને બનતી દેખાઈ રહી છે ઝેગલ પ્રીપેડ માટે, એટલે એના પર એક ફોકસ ચોક્કસથી તમે રાખજો. બીજી તરફ આજના દિવસે જો અમુક એફએનઓના કાઉન્ટરની વાત કરીએ તો આજના દિવસે ડિક્સન ટેકનોલોજીસની અંદર પણ તમને થોડુંક દબાણ આવતું દેખાયું છે, પરંતુ આને દબાણ કરતાં આપણે થોડુંક પ્રોફિટ બુકિંગ કહીએ, કારણ કે જો એક સારી એવી રેલી દેખાય છે. 10,000થી લઈને 15,000 સુધીની એક ધારો તેજી આપણને આ કાઉન્ટરમાં જોવા મળી. ત્યારબાદ આજે થોડોક પ્રોફિટ બુકિંગ અહીંયાથી આપણને આવતું દેખાયું છે ડિક્સન ટેકનોલોજીસમાં. તો આજે ઘટાડો આવી રહ્યો છે કુનાલજી, એમાં શું કોઈ ઘટાડે ખરીદદારીની સલાહ બની રહી છે? ઘટાડે ખરીદારી કરીને ચાલવાની સલાહ તો નથી બની રહી, બટ હા, મને એવું લાગે છે કે 14,480 ના નીચે જો સ્ટોક સસ્ટેન થાય છે તો ભાઈ પોસિબિલિટીઝ છે. આ સ્ટોક નીચે તમને 13,500 સુધીના પણ લેવલ બતાવી શકે. ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ અત્યારે આ પર્ટિક્યુલર કાઉન્ટર માટે બની રહી છે. અહીંયા પણ જુઓ અવોઇડ કરીને ચાલવાની સલાહ અત્યારે ખાસ કરીને બનતી દેખાઈ રહી છે, એટલે એના પર પણ એક ફોકસ તમે ચોક્કસથી રાખજો. બીજી તરફ આજના દિવસે તમને જ્યાં જો થોડો ઘણો ઘટાડો વધતો દેખાયો છે, એમાં એક કાઉન્ટર HALનું પણ છે. અહીંયા પણ આજના દિવસે તમને 2% જેટલું દબાણ છે. અહીંયા પણ જો 5,000ની ઉપર થોડોક સસ્ટેન થયા બાદ પ્રોફિટ બુકિંગ આજના દિવસે આવ્યું છે. જો કે રાહતની વાત એટલી છે કે 20 દિવસની મૂવિંગ એવરેજની ઉપર છે. તો ખાસ HAL માટે શું તમારો મત અત્યારે કુનાલજી? HAL ની વાત કરીએ અત્યારે આ લેવલ પર વ્યૂ મારો થોડોક નેગેટિવ સાઇડનો બની રહ્યો છે. પ્રીવિયસ ટોપ 4,970 હતો, અત્યારે નીચે ટ્રેડ કરે છે. 4,800 થી લઈને 4,630 સુધીના લેવલ એઝ અ ટાર્ગેટ આપણને આ સ્ટોક બતાવી શકે. ઓવરઓલ વ્યૂ નેગેટિવ સાઇડનો બની રહ્યો છે. અવોઇડ કરીને ચાલવાની સલાહ અત્યારે આ કાઉન્ટરમાં બની રહેશે. 4,800 4,660 સુધીના લક્ષ્યાંક આવી શકે છે, એટલે થોડું અવોઇડ કરીને ચાલો, એ જ એક સલાહ અહીંયાથી બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખીશું. પરંતુ એ સાથે જ હવે આગળ વધીએ અને કુનાલજી, આજના દિવસના તમારા પસંદગીના સ્ટોક ખાસ ક્યાં રહેશે? વેલ, સૌથી પહેલો જે સ્ટોક છે જ્યાં વ્યૂ મારો પોઝિટિવ સાઇડનો બની રહ્યો છે, અને જે પ્રમાણે અત્યારે સ્ટોકમાં મોમેન્ટમ આપણને આવતી જોવા મળી રહી છે, એક સારા એવા લીવનું એક્સપેક્ટેશન આપણે અહીંયા રાખીને ચાલી શકીએ. સ્ટોકનું નામ છે હિન્દુસ્તાન પેટ્રોલિયમ લિમિટેડ. અત્યારે આ લેવલ પર સ્ટોક 371 પાસે ટ્રેડ કરી રહ્યો છે. પ્રેશર લેવલથી ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. લો લેવલ પર જે એસએલ આપણે મેન્ટેન કરીને ચાલીશું 364 રહેશે. ટાર્ગેટની વાત કરીએ તો 372 નો પહેલો ટાર્ગેટ છે જે સ્ટોક આપણને બતાવી શકે, અને 327 જો બ્રેક થાય છે તો પછી 385 નો બીજો ટાર્ગેટ પણ અહીંયા આપણને આવતો જોવા મળી શકે. તો હિન્દુસ્તાન પેટ્રોલિયમ પહેલો ટાર્ગેટ છે જે આપણને સ્ટોકમાં આવતો અને બીજો જે સ્ટોક છે જ્યાં એક સારી રેલી ફર્ધર એક્સટેન્ડ થાય એવું લાગી રહ્યું છે, સ્ટોકનું નામ છે એબીબી ઇન્ડિયા લિમિટેડ. સાથે આ 500 ની અરાઉન્ડ અત્યારે આ સ્ટોક ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યો છે. પ્રેશર લેવલથી ખરીદી કરીને ચાલવાની સલાહ રહેશે. લો લેવલ પર જોવા જઈએ તો 7,390 નો એક એસએલ મેન્ટેન કરીને ચાલીશું. ટાર્ગેટની વાત કરીએ તો 7,590 નો પહેલો ટાર્ગેટ, અને એ જો બ્રેક કરે છે તો પછી તમને ઉપલા મથાળે 7,735 નો બીજો ટાર્ગેટ પણ આવતો જોવા મળી શકે. એબીબી અને હિન્દ પેટ્રોલ બંને ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે.
એટલે જુઓ અહીંયાથી ખાસ કરીને તમને બે જગ્યાએ ખરીદારીની સલાહ બનતી દેખાઈ રહી છે. એક છે HPCLનું કાઉન્ટર કે જ્યાં આગળ તમે ખરીદારી કરીને ચાલો એક પોઝિટિવ મત બની રહ્યો છે. 364ના તમારે અહીંયા સ્ટોપ લોસ રાખવાના છે અને 377 385ના લક્ષ્યાંક આવી શકે છે. અને બીજું છે ABBનું કાઉન્ટર 7490નો એક સ્ટોપ લોસ તમે અહીંયાથી રાખો. 7600ની ઉપરના લક્ષ્યાંક તમને અહીંયાથી આવતા જોવા મળી શકે છે. એટલે એના પર એક ફોકસ રાખવાનું છે. ABB ઇન્ડિયા અને HPCLના કાઉન્ટર પર એક ચોક્કસથી ધ્યાન રાખજો. આ સાથે જ આગળ વધે અને અન્ય અમુક સ્ટોકની ચર્ચા કરવી છે, જેમાંથી જો આજના દિવસે મુથુટ ફાઇનાન્સની અંદર એક સારી તેજી જોવા મળી. ઇનફેક્ટ અહીંયા જે ગોલ્ડની અંદર આપણને ઉછાળો આવતો દેખાઈ રહ્યો છે, એ બધા ઉછાળા બાદ આ સ્ટોકમાં પણ છેલ્લા 2-3 દિવસથી સારું એવા આપણને વોલ્યુમ સાથેની તેજી આવતી જોવા મળી રહી છે. 100 દિવસની મૂવિંગ એવરેજની ઉપર પણ આ કાઉન્ટર છે. તમને લાગે છે કે અહીંયા કોઈ તેજી આગળ વધતી જોવા મળી શકે કુનાલજી? પોઝિટિવ સાઇડનો જ મેન્ટેન કરીને ચાલવાની સલાહ છે. 3380 સુધીના લેવલ એઝ અ ટાર્ગેટ આ સ્ટોક આપણને બતાવી શકે છે. અને જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, હજુ પણ સારી રેલી આપણને આવનારા દિવસોમાં સ્ટોકમાં આવતી જોવા મળી શકે છે. નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ તો બિલકુલ નથી. એક્ઝિસ્ટિંગ પોઝિશન તમે હોલ્ડ કરીને ચાલી શકો છો. એક્ઝિસ્ટિંગ પોઝિશન હોલ્ડ કરીને ચાલો. ઉપરમાં હજી સારી તેજી અહીંયાથી આવતી જોવા મળી શકે છે મુથુટ ફાઇનાન્સ, એટલે એના પર એક ફોકસ રાખજો. બીજી તરફ આજના દિવસે ગ્લેનમાર્કમાં પણ તમને એક પોઝિટિવ મોમેન્ટમ બનતું દેખાયું છે. જુઓ, એક સારો બ્રેકઆઉટ 2350ની ઉપર આવ્યો છે. ઘણા લાંબા સમય બાદ આપણને આ લેવલ પર કામકાજ થતું જોવા મળી રહ્યું છે. શું ધ્યાન રાખવું અહીંયા? જે પ્રકારનું બિલ્ટઅપ છે, તમને લાગે છે કે અહીંયા કોઈ તેજી આગળ વધતી દેખાય આપણને કુનાલજી? ગ્લેનમાર્કની વાત કરીએ, અત્યારે આ લેવલ પર જે પ્રમાણે સ્ટોક મોમેન્ટમમાં ટ્રેડ કરી રહ્યો છે, ફર્ધર અપસાઇડની મોમેન્ટમ પણ આપણને જોવા મળે, જેમાં 2440 સુધીના પણ લેવલ છે જે સ્ટોક આપણને બતાવી શકે. ઓવરઓલ વ્યૂ ગ્લેનમાર્કને લઈને પોઝિટિવ સાઇડ પર છે. નવી પોઝિશન બનાવવી હોય તો નીચે 2300ના એસએલએ સાથે બનાવીને ચાલી શકાય. એટલે જો અહીંયાથી ખાસ કરીને ગ્લેનમાર્ક માટે એક આ મત બનતો દેખાઈ રહ્યો છે, એટલે એના પર એક ચોક્કસથી નજર તમે રાખતા રહેજો. પરંતુ એ સાથે જ કુનાલજી, આપની રજા લેવાનો સમય, ઘણા બધા સ્ટોકની ચર્ચા થઈ, એ અંગેના કોઈ ડિસ્ક્લોઝર આપના? જેટલા પણ સ્ટોકની વાત કરીએ, સ્ટોકમાં અમારું પોતાનું પર્સનલ હોલ્ડિંગ કોઈ નથી. ક્લાયન્ટ વાઇઝ હોલ્ડિંગ આ બધા સ્ટોકમાં હોઈ શકે છે. જી કુનાલજી, આભાર. આજના દિવસે આપ અમારી સાથે જોડાયા, આવતીકાલની આ રણનીતિ પર ચર્ચા કરી એના માટે. તો એ સાથે જ જુઓ, આજના દિવસે હવે બજાર આપણને થોડા ઘણા ઘટીને બંધ થતા દેખાયા છે. એક મિડ કેપની અંદર પોઝિટિવ કારોબાર રહેતો જોવા મળ્યો. બાકી તમામ જગ્યાએ થોડુંક દબાણ રહ્યું છે. અને ખાસ કરીને આવતીકાલે અહીંયાથી એક્સપાયરી છે, એટલે એક્સપાયરી બાબતે તમારે ધ્યાનમાં રાખવાનું છે કે 24150ની નીચે નિફ્ટી જો જાય છે આવતીકાલે, તો કદાચ ઘટાડો વધતો જોવા મળી શકે. ને ઉપરમાં 24300 24350ની ઉપર એક સારી તેજી માટે જવું જરૂરી છે. એટલે આ બંને લેવલને ખાસ તમારે અહીંયાથી ફોકસમાં રાખીને જવાના છે. એ સાથે જ અત્યારે મારો પણ રજા લેવાનો સમય થઈ રહ્યો છે, તો હાલ મને આપો રજા, પરંતુ સતત અપડેટ માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.